નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નેશન પ્લસ ન્યૂઝ. હું છું આપની સાથે હેતલ ભગત. વલસાડની ઔરંગા નદી પર બની રહેલ નવનિર્માણ બ્રિજનો અંડર કન્સ્ટ્રક્શન સ્ટ્રક્ચર ટેકનિકલ ખામીને કારણે ધરાશાયી થઈ ગયો છે. વલસાડની ઔરંગા નદી પર બની રહેલ નવનિર્માણ બ્રિજનો અંડર કન્સ્ટ્રક્શન સ્ટ્રક્ચર ટેકનિકલ ખામીને લીધે ધરાશાયી થયો છે. ₹42 કરોડના ખર્ચે બનેલું બ્રિજ કામગીરીની શરૂઆતના ભાગમાં આ સ્ટ્રક્ચર ધરાશાયી થયું છે, જેને લઈને જિલ્લા કલેક્ટરે ઘટના સ્થળની મુલાકાત લીધી છે. બ્રિજના અંડર કન્સ્ટ્રક્શનના સ્ટ્રક્ચર ધરાશાયીની ઘટનામાં ટોટલ 5 કામદારો ઘાયલ થયા હોવાની માહિતી પણ સાંપડી રહી છે. ટેકનિકલ ખામી સર્જાતા સ્ટ્રક્ચરનો ભાગ ધરાશાયી થયાની ઘટનામાં 5માંથી 4ની નાની મોટી ઈજા થઈ છે, તો 1 ગંભીર રીતે ઘાયલ થયા છે. જિલ્લા કલેક્ટરે પ્રાથમિક કારણ બતાવ્યું છે, જેમાં ગર્ડર ઉપર બેલેન્સિંગને કારણે આ ગર્ડર નીચે પડ્યું છે. આ સમગ્ર મામલે કમિટીની રચના કરવામાં આવશે. કમિટીની રચના બાદ જે તપાસ થશે અને તપાસ બાદ કાર્યવાહી પણ કરવામાં આવશે. જિલ્લા કલેક્ટર ભવ્ય વર્માએ મીડિયાને જણાવ્યું છે. કલેક્ટરે ઘટનાસ્થળે પહોંચી તપાસના આદેશ આપ્યા છે અને બ્રિજ પડવાની પ્રાથમિક તારણ પણ જાણ્યું છે. તપાસ કમિટીમાં R&B વિભાગના અધિકારીઓને વહીવટી તંત્રના અધિકારીઓ સામેલ રહેશે. તેમજ તપાસ પૂર્ણ થયા બાદ જો ક્ષતિ જણાશે તો ફરિયાદ નોંધાશેનું પણ વલસાડ જિલ્લા કલેક્ટર ભવ્ય વર્માએ મીડિયાને જણાવ્યું છે. એક નવો બ્રિજ બની રહ્યો હતો અને આમાં એક આજે સવારે આ ઘટના બની છે. 5 લોકોને ઈજા થઈ છે. આમાંથી 4 લોકો એકદમ સ્ટેબલ છે અને એક માણસ અંડર ઓબ્ઝર્વેશન છે. R&B મારફતે તપાસ કરી છે. તો અંડર કન્સ્ટ્રક્શન બ્રિજનો જ્યારે તમે જોઈ રહ્યા છો 5 દિવસમાં આમનો સ્લેબ નાખવામાં આવશે. સ્લેબ નાખવાથી પહેલા જો ગર્ડરની કામગીરી થાય છે, ગર્ડરમાં એ લોકો ગ્રાઉન્ડ લેવલ ઉપર લોડ બેલેન્સિંગ કરી રહ્યા હતા ત્યારે કોઈ જેકના કારણે આ દુર્ઘટના બની છે. તો અત્યારે એને એકદમ ડિટેલમાં R&B મારફતે તપાસ કરવામાં આવશે. પછી એક્ઝેક્ટ કારણ ત્યારે ખબર પડશે. પ્રાથમિક રીતે લોડ બેલેન્સિંગને કારણે કોઈ ઇસ્યુ થયો છે. 42 કરોડના ખર્ચે આ બ્રિજ બની રહ્યો છે. 2 વર્ષ પહેલા એમની વહીવટી મંજૂરી આપવામાં આવી હતી અને 1 વર્ષ માટેનું આયોજન છે કે આવતા 1 વર્ષમાં ચાલુ થઈ જાય. કમિટીની રચના થશે અને એક્ઝેક્ટ કારણ શું છે અને અત્યારે ફરી શું પગલાં લઈ શકાય છે એના માટે એક ટેકનિકલ કમિટીની રચના થશે અને એમનો અહેવાલ જ્યારે આવશે ત્યારે સાદર કરવામાં આવશે. ટેકનિકલ કમિટી R&Bના માણસ જો હોય R&Bના માણસ રહેશે અને વહીવટી તંત્રના માણસ રહેશે. લેકિન ટેકનિકલ ગાઈડન્સ માટે R&Bના માણસ રહેશે. પ્રાથમિક તારણ જેવી રીતે હું તમને કીધું છે કે ગર્ડર નાખવા માટે લાઈન વર્ક કરવામાં આવતો હતો અને લોડ બેલેન્સિંગ એક જોવી રહ્યો છે કે શું આ કારણ છે કે કેમ. આ તપાસ પછી નિર્ણય લેવામાં આવશે. આજરોજ અંદાજે 9 વાગે જે ઔરંગા નદી પર જે એક નવો પુલ બની રહ્યો છે, તો તેમાં એક ગર્ડર તૂટી પડ્યું હતું કોઈ ટેકનિકલ ક્ષતિના લીધે અને એમાં જે 5 જેટલા કામદારોને ઈજા થયેલી છે. અને આપને એ જણાવવા માગીશ કે કોઈ પણ કેઝ્યુઅલ્ટી નથી અને કોઈની પણ ઈજા ગંભીર નથી. સર, સુપરવિઝનનો અભાવ હતો એવો વિપક્ષનો આક્ષેપ છે, અહીંના લોકોનો આક્ષેપ છે. આક્ષેપ હોઈ શકે, પણ તેમ છતાં પણ આ ટેકનિકલ તપાસનો વિષય છે. અમે જે અમારા R&Bના અધિકારીઓ છે સાથે અત્યારે મિટિંગ કરીએ છીએ અને જોઈ લઈએ છીએ કે ક્ષતિ શું હતી. સર, વલસાડ જિલ્લામાં બીજી ઘટના છે બ્રિજને લઈને. એક કોન્ટ્રાક્ટરને તો સસ્પેન્ડ કર્યો છે અને એજન્સીને પણ બ્લોક કરી દેવામાં આવી છે અને બ્લેકલિસ્ટ કરવામાં આવી છે. નવો બ્રિજ બન્યો છે. આ કોન્ટ્રાક્ટર સામે શું પગલાં લેવાશે? અમે તપાસ કરી લઈએ છીએ કે ક્ષતિ શું હતી. જો કોન્ટ્રાક્ટરની ક્ષતિ માલુમ પડશે તો પછી એના સામે જે પણ કડક કાર્યવાહી કરવાની હશે એ ચોલે અમે કરશું. પ્રાથમિક તપાસમાં શું સામે આવ્યું? 4 જેટલા મજૂરો દબાયા હતા, તો મૃત્યુ થયા તેનો જવાબદાર કોણ હશે? આ જે મૃત્યુ કોઈના નથી થયા. 4 નથી 5 જેટલા મજૂરોને ઈજા થઈ છે અને હાલમાં એ કસ્તુરબા હોસ્પિટલ ખાતે છે અને બધા સેફ છે. સ્થાનિકોનું કહેવું છે સાહેબ પહેલેથી જ આ બ્રિજની અંદર પહેલેથી જ ગંભીરતાપૂર્વક બરાબર ધ્યાન નથી આપવામાં. અમે તપાસ કરી રહ્યા છીએ. પ્રાથમિક તપાસમાં શું જાણવા આવ્યું? માટી બેસી જવાથી બ્રિજનું સ્ટ્રક્ચર નમી ગયું છે કે શું જાણવા આવ્યું? જે આ દુર્ઘટના જે અત્યારે થઈ છે, અત્યારે માંડ કદાચ અડધો કલાક જ થયો છે. અમે તપાસ કરી રહ્યા છીએ, કારણો જાણીએ છીએ. અત્યારે અમે પાછા જે હવે મિટિંગ જ કરીએ છીએ અને જે તારણોની છણાવટ કરીએ છીએ. બ્યુરો રિપોર્ટ નેશન પ્લસ ન્યૂઝ વલસાડ. સમાચારોના સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝની YouTube ચેનલને સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકન દબાવો અને જોડાયેલા રહો Facebook, Instagram અને Twitter પર.